નમસ્કાર. ગ્રેસ કંપની વતી વિડીયોના માધ્યમથી આજે હું તમને ઈડર તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરાવીશ, જેઓ બડોલી ગામના છે અને સમગ્ર વિસ્તારની અંદર મગફળીનું ખૂબ જ મોટા પ્રમાણની અંદર વાવેતર કરવામાં આવે છે. તો અત્યારે મગફળીમાં જનરલી 30થી 35 દિવસનો દરેક એરિયાની અંદર પાક જોવા મળે છે. તો પ્રથમ છંટકાવમાં એક પ્રગતિશીલ ખેડૂત બડોલી ગામના એમને ગ્રેસ કંપનીની કઈ પ્રોડક્ટ વાપરી છે એ એમના મુખેથી આપણે સાંભળીશું. તો આપણું પહેલું નામ, ગામ, મોબાઈલ નંબર એ જ તમે ટૂંકમાં પરિચય આપશો. મારું નામ પટેલ શૈલેષભાઈ કેશાભાઈ, ગામ બડોલી, અને મારો મોબાઈલ નંબર 94 270 81 203. મેં ગ્રેસ કંપનીનું આજે ફૂગનાશકની દવા માટે વાપર્યું હતું, તરંગ. એમાં રાજુભાઈ ખરા બુઢિયા જે છે એ પટેલ એગ્રોવાળા, એમના જોડેથી લાવ્યો હતો. એ રિઝલ્ટ સારું મળ્યું છે. અત્યારે આ મારા મગફળી 45 દિવસની છે. બરાબર. અત્યારે તમને કોઈ જગ્યાએ ફૂગનો પ્રશ્ન અથવા પત્તા ઉપર કોઈ જગ્યાએ ડાઘ એ જોવા મળે છે? કોઈ જગ્યાએ નથી. અહીંયા બી મારેલું છે. આના રિઝલ્ટ જોઈ લો તમે. ખૂબ સારું રિઝલ્ટ સારું મળેલું છે. કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. હા, રિઝલ્ટ સારું મળ્યું છે. બરાબર. હા, બીજી કંપનીઓ કરતા જે વાપરતા હતા મેં, એના કરતા ટોબુકાજન જે સલ્ફર આવે છે એનું રિઝલ્ટ સારું મળ્યું છે. તો એ તમે વાપર્યું, એના કારણે અત્યારે પત્તાની ગ્રીનરી અને જે એકદમ જે લીલોછમ છે એ આપણો મગફળીનો જે પાક છે આપણને જોવા મળે છે. પીરાશ પડતો ભાગ હતો જે અમુક એ બધો ટોટલી બ્લેક થઈ ગયો છે. બરાબર. તો ખૂબ જ સારું પરિણામ, સારું રિઝલ્ટ. તો બીજા ખેડૂત મિત્રોને તમે ગામમાં ભલામણ કરવાના કરીએ, ક્યાં કરીને ઘણા લોકોને કરીએ છીએ. મારા સગા સંબંધીઓની વાતે કરી હતી કે આ વાપરજો. બરાબર. અને બીજા લોકોને કહેતા રહી, આજુબાજુ વાળા જોતા જ રહેશે, કહેતા રહેશે. 100%. તો જેમ શૈલેષભાઈએ કહ્યું એ પ્રમાણે એમના ખેતરમાં એમને 30 દિવસે ગ્રેસ કંપનીનું તરંગનો ઉપયોગ કરેલો ફૂગનાશક તરીકે, તો એમને ખૂબ જ સારા પરિણામ મળેલા છે. એનો એકરે ડોઝ છે 500 ગ્રામ પ્રતિ એકર, જેનાથી શરૂઆતમાં ઘેરું ટીક્કાની અંદર સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે અને પાક તમારો લીલોછમ રહેશે. તો શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર, જે એમનો રિયલી ઓપિનિયન આપ્યો, અને પટેલ બાયોટેક વતી રાજુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને આ પ્રોડક્ટની ભલામણ કરી અને ખેડૂતો સુધી પહોંચાડી. તો શૈલેષભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અભિનંદન તમારો. અને રાજુભાઈ તો 2-3 વખત આવી ગયા, મુલાકાત કરી ગયા જોવા માટે. વેરી ગુડ.